જૂનાગઢમાં મનપાના ભાડુઆત વેપારીઓએ કરી રજૂઆત. સંવાદ કોમ્પ્લેક્સ તથા તળાવ દરવાજાના ભાડુઆતની રજૂઆત. બજેટમાં 30% વધારાનો કર્યો છે વિરોધ. મેયર સહિતના પદાધિકારીઓને આવેદનપત્ર આપ્યું છે. વધારો પાછો ખેંચવા રજૂઆત કરાઈ છે. આજરોજ અમે જૂનાગઢ મહાનગરપાલિકાના ભાડુઆતનું એક એસોસિએશન છે, એના વતી અમે બધા અહીંયા એના પ્રતિનિધિઓ આવ્યા છીએ. આ જૂનાગઢ મહાનગરપાલિકાની લગભગ 750 જેટલી પ્રોપર્ટી જૂનાગઢમાં ભાડાથી ચાલે છે. એ ભાડાની અંદર જે તે વખતે આ પ્રોપર્ટીની અંદર જે તે વખતે કોર્પોરેશન દ્વારા આ મિલકતો સુખડી, પાઘડી અને ડિપોઝિટ એવી અલગ અલગ પ્રકારથી બધી ભાડે આપેલી હોય, જેનું ભાડું ટોકન રેટથી જ લેવાનું હોય. પણ અહીંયા જે આ વખતે બજેટની અંદર કમિશનર શ્રી દ્વારા આ ભાડાની અંદર 30% જેટલો જંગી વધારો સૂચવવામાં આવેલો છે. એક તો આ મંદીના વર્ષો ચાલે છે અને વેપારીઓ અત્યારે બધા ખૂબ પરેશાન છે ધંધાથી. મંદીનું વાતાવરણ છે, તો એવા સમયની અંદર આવો ભાડા વધારો જે છે કોઈને પોસાય એમ નથી. એટલે આ ભાડા વધારો ન થાય એના માટે અમે આજે મેયરશ્રી અને ડેપ્યુટી મેયરશ્રીને મળ્યા છીએ અને અન્ય બધા હોદ્દેદારોને પણ મળી અને આ બાબતે રજૂઆત કરી છે કે આ ભાડા વધારો ન થાય અને વેપારીની ઉપર ખોટો બોજ ન આવે.